ને ઘરમાં જ પ્રેમ અને હૂંફ આપશો તો ભાગીને પ્રેમ લગ્ન નહીં કરે. આ સલાહ સાથે સમાજને અપીલ કરી છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે. અમદાવાદના જાસપુર ખાતે યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહ મિલન સમારોહમાં આરપી પટેલે આ ટકોર કરી. આરપી પટેલે સમાજના વાલીઓને વિનંતી કરી કે તમે ઘરમાં એવું માહોલ બનાવો કે દીકરી પોતાના મનની વાત રજૂ કરતા ખચકાય કે ગભરાય નહીં. તેઓએ સલાહ આપી કે શક્ય હોય તો પાટીદાર સમાજના વાલીઓ દરરોજ રાત્રે ઘર સભા યોજે અને દીકરીઓના દિલની વાત સાંભળે. તેમણે દાવો છે કે જો ઘર સભા યોજશો તો દીકરી ખોટું પગલું ભરતા 100 વાર વિચાર કરશે. એ સમય આવી ગયો છે કે આપણા ઘરના સંતાનો સાથે એને રાત્રે ઘર સભાની અંદર એમને એક એવું વાતાવરણ આપવું પડશે કે જેથી કરીને આપણા સંતાનો વાલીઓ સાથે ખૂબ છૂટથી અને ભય રાખ્યા વગર કોઈ પણ પોતાના પ્રેમની વાતો કરી શકે, જેથી કરીને એને એક સાંત્વના પણ મળે, શક્તિ પડે મળે અને અહેસાસ થાય કે મને કદાચ કોઈ છોકરો ડરાવશે, ધમકાવશે તો મારા પરિવારના સભ્યો અને મારા સમાજની સંસ્થાઓ ચોક્કસ મારા માટે મદદરૂપ થશે. આવો એક વિશ્વાસ એનામાં પેદા થાય એ પ્રકારનું એક માહોલ કરવા માટેની ઘર સભા કરવી જોઈએ. તો સ્નેહ મિલન સમારોહમાં આરપી પટેલ રાજકીય મહેચ્છાઓ ધરાવતા લોકો પર પણ વસ્યા. જાહેરાત કરીને દાનની રકમ ન ચૂકવનારાઓ પર પ્રહાર કરતા પટેલે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો રાજકીય લાભ ખાટવા માટે જાહેરમાં દાનની બોલી લગાવતા હોય છે, પરંતુ પોતાના ઈરાદા પર ન આવ્યા બાદ તેઓ જાહેર કરેલી રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા હોય છે. જાહેરાત કરીને દાનની રકમ ન ચૂકવનારાઓએ પટેલે પોતાની ભૂલનું ભાન કરાવ્યું. કોઈ પણ સમાજમાં, આ કોઈ એક સંસ્થાની વાત નથી, કોઈ પણ સમાજની કોઈ પણ સંસ્થામાં આ પ્રકારના રાજકીય મહેચ્છાઓને લઈને જે લોકો દાન લખાવીને લાંબા સમય સુધી એ દાનની રકમ નથી જમા કરાવતા, એવા લોકોનો મારો સંદેશ છે કે ભાઈ તમે કોઈ પણ કારણસર કર્યું હોય પરંતુ સમય થાય ત્યારે જાહેરમાં સમાજ વચ્ચે બોલાયેલું દાન આપવું એ તમારી, મારી અને સમાજની ફરજ બને છે.